જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરીવાર માસ્ટર કી પાઠશાલાના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર। ઘણા સમયથી જે વિદ્યાર્થીઓની માંગ હતી, જે ઈચ્છા હતી કે સર તમે ફોર્મેટ કરાવી દીધા, એક પત્ર લેખન કરાવ્યું, સંક્ષેપીકરણ કરાવ્યું, નિબંધ ઉપર પણ ચર્ચા કરી લીધી, એના પોઈન્ટ્સ પણ આપી દીધા, પણ હવે આ ટૂંક સમયમાં એટલે કે આ ઓછા સમયમાં તારીખ પહેલી બહુ નજીક આવી ગઈ છે, પહેલી તારીખ આવી ગઈ છે। એપ્રોક્સ 13 થી 15 દિવસની જ્યારે વાર હોય ત્યારે અમને એવા મહત્વના ટોપિક આપો જેની ઉપર અમે થોડુંક વિચાર વિમર્શ કરી, અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી કરીને અમે પીએસઆઈમાં એક સારો પત્ર, સારો અહેવાલ અને સારું નિબંધ લખી શકીએ। જી હા, ગદ્ય સમીક્ષા બાબતે હું કોઈ પણ તમને આઈએમપી ન આપી શકું, હું સંક્ષેપીકરણ બાબતે પણ તમને કોઈ પણ આઈએમપી ન આપી શકું। એનું એક જ માત્ર કારણ છે કે ગદ્ય સમીક્ષા હોય કે પછી એ સંક્ષેપીકરણ હોય, એમાં તમને જે પરિચ્છેદ આપવાના છે, એ પેરેગ્રાફ આપવાના છે, એ કયા વિષયને લગતો હોય એ કોઈ પણ અનુમાન ન કરી શકે। કદાચ 50 વર્ષથી મેન્સ ભણાવતા હોય એ પણ વ્યક્તિ ન કરી શકે અને 5 વર્ષથી મેન્સ ભણાવતા હોય એ પણ વ્યક્તિ ન કરી શકે, કેમ કે એમાં જે પેરેગ્રાફ જે દિવસે આપે ત્યારે જ ખબર પડે કે આ વિષયને લગતો આ પેરેગ્રાફ છે, કેમ કે એની મર્યાદા કોઈ સીમિત નથી, એનો અંત નથી, એ કોઈ પણ વિષયમાંથી તમને પેરેગ્રાફ આપી શકે। એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ ગદ્ય સમીક્ષા છે કે સંક્ષેપીકરણ છે, એ બાબતે તમે કે હું આઈએમપી બાબતે અનુમાન ન રાખી શકીએ, પણ હા તમારા માટે મેં પ્રયાસ કર્યો છે અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી કરીને તમને પત્ર લેખન બાબતે, નિબંધ લેખન બાબતે અને અહેવાલ લેખન બાબતે કયા કયા વિષય તમને પૂછાઈ શકે અત્યારની પરિસ્થિતિ મુજબ, વર્તમાનની પરિસ્થિતિ મુજબ, અમુક પૂછાયેલા જીપીએસસીના ફોર્મેટ મુજબ, પોલીસ વિભાગને ધ્યાનમાં રાખીને અને હાલની પરિસ્થિતિમાં કરંટના મુદ્દાને ધ્યાન રાખીને મેં તમામ વિદ્યાર્થીઓ માટે જે ગુજરાતમાં ગ્રાઉન્ડ પાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષાની જે તૈયારી કરે છે એના માટે અહીંથી અત્યાર સુધી તો મેં મારો પ્રયત્ન કર્યો છે કે તમને પૂરતું આપવાનો, પણ સાથે સાથે આજે એ પણ પ્રયત્ન કરું કે આ એક લેક્ચરના માધ્યમ દ્વારા, આ એક વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા હું તમને આ 3 સેક્શનમાંથી આઈએમપી એ મુખ્ય નિબંધના પોઈન્ટ્સ આપું, જેનાથી તમે હવે પછીના 13 દિવસ કે 15 દિવસમાં જે 70 માર્કનું ભારણ છે એમાં મેક્સિમમ માર્ક લઈ શકો। મૂળથી વાત કરશું તો મૂળથી જ વાત કરીએ તો સૌથી પહેલાં હું તમને એમ કહું છું, મુખ્ય પરીક્ષા બાબતે હું તમને આઈએમપી આપું છું એ પહેલાં આ છેલ્લો હથોડો મારવા માટે, તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે, તમારી તૈયારીને મુખ્ય ભાગ તરીકે બહુ સારું એવા માર્ક 70 માર્કમાંથી 50-55 માર્ક તમે લાવો, બહુ સારા કહેવાય, બહુ સારા કહેવાય। અને એ માર્ક લાવવા માટે ઘણું ઝઝૂમવું પડે, ઘણી મૌલિકતા વાપરવી પડે, વિચારો વાપરવા પડે, અક્ષર સારા કરવા જોઈએ, એ બધી જ બાબતનું હું તમને આ એક નાનકડા અમથા લેક્ચર દ્વારા અને આઈએમપી પોઈન્ટ્સ દ્વારા સમજાવવાનો ખૂબ જ સારી રીતે પ્રયત્ન કરું છું। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે। તો સૌથી પહેલાં તો હું તમને એવું કહી શકું કે સર લેખન કરવું હોય તો મારી પાસે શું હોવું જોઈએ, કોઈ પણ આ 3 સબ્જેક્ટનું વાત કરું તો અહેવાલ છે, પત્ર છે કે પછી નિબંધ છે। આ જો સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા છે એમાં તમારે પેરેગ્રાફ ઉપરથી જ કામ કરવાનું છે, એટલા એમાં તમારી આવડત, તમારા વિચારો, તમારી મૌલિકતા એ જોઈએ। પણ જ્યારે હું નિબંધ લેખનની વાત કરું કે જ્યારે હું પત્ર લેખનની વાત કરું અથવા અહેવાલ લેખનની વાત કરું તો મારી પાસે કઈ કઈ બાબતનું જ્ઞાન હોવું જોઈએ, મેં આ પહેલાં પણ તમને કીધું હતું અને હજી કહીશ। આ વિડીયોને છેલ્લે સુધી તમે શાંતિથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો હું ખરેખર વાસ્તવમાં શું કહેવા માંગુ છું। કે તમારી પાસે સૌથી પહેલા તો માહિતીનું અર્થઘટન એટલે કે માહિતી હોવી જોઈએ। કઈ કઈ બાબતનું? તો અત્યારમાં વર્તમાન છેલ્લા 6 મહિનામાં, વર્તમાન છેલ્લા 6 મહિનાનું કરંટ, સાહેબ 6 મહિનાનું કરંટ એટલા માટે કહું છું કે તમારી પરીક્ષા એપ્રિલમાં છે, 4 મહિના આ વર્ષના અને 2 મહિના છેલ્લા, બજેટ વિશેની પૂરી માહિતી, કરંટની બધી જ માહિતી, સરકાર દ્વારા કોઈ કાર્યક્રમ થયા છે છેલ્લા 6 મહિનામાં મહત્વના, લોક ઉપયોગી, સરકાર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ નવા સુધારણા થયા છે, આ સમજજો,
હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું. પોલીસ વિભાગની પરીક્ષા છે એટલે પીએસઆઈ પોલીસ ડિપાર્ટમેન્ટની પરીક્ષા છે એટલે પોલીસમાં રિફોર્મ્સ આવ્યા છે, જે સુધારણા આવ્યા છે, પોલીસ વિભાગને જ્યાં સુધી અપડેટ કર્યો છે, પોલીસ વિભાગને ડિજિટલ કર્યો છે, એ બધી જ તમને માહિતી એટલે કે પોલીસ વિભાગમાં થયેલ સુધારાની ખબર હોવી જોઈએ. પોલીસ વિભાગ દ્વારા થતા કાર્યક્રમની ખબર હોવી જોઈએ. કરંટ એટલા માટે જ કહું છું, 6 મહિનામાં બજેટ સાથે પોલીસ વિભાગને લગતી તમામ કામગીરી, પોલીસ વિભાગ દ્વારા થતા કાર્યક્રમ, હાલમાં પોલીસમાં નવા સુધારણા થયા છે, એ કોઈ પણ સરકારી બીજો કાર્યક્રમ, આ કરંટ વિશેની માહિતી તમને હોવી જોઈએ. સાથે સાથે પર્યાવરણ બાબતે નવી કોઈ પહેલ થઈ છે, નવી કોઈ એવી યોજના આવી છે તો કરી શકો. બંધારણ બાબતે જેમ કે યુસીસી બંધારણીય કોઈ બાબત છે કે જેમાં સૌથી અગત્યનો મુદ્દો કહી શકો તમે યુસીસી, એની વાત કરી શકો. ટેકનોલોજી બાબતે તો એઆઈનું ઉપયોગી. ચૂંટણી બાબતે તો વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત કરો. સમજો હું શું કહેવા માંગુ છું. અને જો સમગ્રતાને આલેખવામાં આવે, સમગ્ર બાબતને અંદર લેવામાં આવે તો એવું કહી શકીએ કે ભારત દેશનું 2047માં વિકસિત ભારત થવાનું સપનું, એમાં બધી જ બાબત આવી જાય. તો તમારી પાસે તમામ વર્તમાન માહિતી હોવી જોઈએ. મુખ્ય પરીક્ષા લખવી હોય એ પછી નિબંધ હોય તો કરંટના ડેટા સૌથી અગત્યના છે. ઓકે, પછી પર્યાવરણીય બાબતની ખબર હોવી જોઈએ. પર્યાવરણ વિભાગ દ્વારા ચાલતા કાર્યક્રમો, પછી એનજીટી હોય તો પણ ભલે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય તો પણ ભલે. બંધારણની નાના મોટા અનુચ્છેદ જે તમે નિબંધમાં વાપરી શકો એનો ખ્યાલ હોવો જોઈએ. અને જે વિષય પસંદ કરો છો એની ઐતિહાસિક માહિતી તમને ખબર હોવી જોઈએ. અહીંથી પ્રારંભ. તો ઓલ ઓવર પહેલો પોઈન્ટ મારો એવો છે કે તમને માહિતી તમારી પાસે હોવી જોઈએ. ઇન શોર્ટ, ડેટા હોવા જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો એ ડેટાની સાથે તમારા મસ્ત મજાના વિચારો, જેને તમે નામ આપો છો મૌલિકતા, જેને નામ આપો છો તમે બ્રેન સ્ટોર્મિંગ, જેને તમે નામ આપો છો વિચારોનું વૃંદાવન, જેને તમે નામ આપો છો ભાષા સજ્જતા, ભાષા પ્રબુદ્ધતા, એ બધા તમે પછી કરી શકો. હું એટલા માટે કહું, તમારી પાસે આ હશે તો તમે પછી એની ઉપર મૌલિક વિચાર કરી શકશો, તમારા સુઝાવ આપી શકશો, તમારું વલણ દાખવી શકશો. તો મુખ્ય પરીક્ષા લખવા માટે આ લેક્ચર બનાવવાનો મતલબ એક જ હેતુ છે કે હજી કોઈ વિદ્યાર્થી જે છે એને હજી અમુક બાબતે ખબર નથી પડતી, તો એ વિદ્યાર્થીઓને એટલી ખબર પડે કે આ લેક્ચરની મદદથી હું આ 15 દિવસમાં ઘણી બધી વસ્તુ શીખી જઈશ, સમજી જઈશ. તો છેલ્લા 6 મહિનાનું કરંટ પૂરેપૂરું વાંચી જાઓ, જેનાથી તમને 25 માર્ક તમારી પરીક્ષામાં કરંટના ઉપયોગી થવાના છે. સાથે સાથે આ જ કરંટની અગત્યની બધી જ માહિતી તમે તમારા લેખનમાં વાપરશો, તમારા લેખનને આકર્ષક બનાવો. પહેલું પગલું આ છે. જી સાહેબ, હવે અમને ખબર પડી ગઈ કે તમે એક્ઝેક્ટલી અમને શું કહેવા માંગો છો. મૌલિકતા તો જોશે, વિચારો તો જોશે. હા, એની ના પાડતો જ નથી. એ મૌલિકતા, વિચારો, તર્ક વિતર્ક, ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા, એ બધું તો જોશે જ, પણ આ જરૂરી છે. તો આ બધી માહિતી તમને રોજબરોજના ન્યૂઝપેપરમાં ન્યૂઝ ડાયરી બનાવો. ન્યૂઝ ડાયરીની સાથે સાથે નિબંધને લગતી અમુક પંક્તિનું લિસ્ટ કરો. હાલમાં કરંટમાં જે વર્તમાન મુદ્દા છે એ બધાના કટિંગ રાખો તમારી પાસે, કેમ કે એ અહેવાલ સ્વરૂપે પણ તમે લખી શકશો અને નિબંધ સ્વરૂપે પણ એ મુદ્દા લખી શકશો. હું તમને હમણાં બધું લિસ્ટિંગ આપીશ. તો આ પહેલું સૌથી અગત્યનું પગલું છે. ઓકે, બીજું સાહેબ પગલું, અમને ડેટા મળી ગયા, માહિતી મળી ગઈ, મૌલિકતા આવડી ગઈ. પછી લેખન કળા. લેખન સૌથી અગત્યનું છે. લેખનમાં સૌથી પહેલા તો અક્ષર સારા કરવા, સ્વચ્છતા જાળવવી, લેખન રૂઢિનું ધ્યાન રાખવું, વાક્ય રચનાને યાદ કરવી, વિરામ ચિહ્નોનું પૂરેપૂરું ધ્યાન રાખવું. સાહેબ, હું પાયાથી સમજાવું છું તમને. પીએસઆઈની પરીક્ષા, જો આપણું ટાઇટલ જ છે, જોઈ લો. ટાઇટલ જ આપણું એવું કંઈક છે
કે પીએસઆઈની મુખ્ય પરીક્ષા માટે આટલું અવશ્ય કરવું જોઈએ. માસ્ટર કી પાઠશાલા તરફથી આ જ ડિજિટલ પ્લેટફોર્મથી આ વિડીયોના મારફતથી હું અને સતીશ કોતર સાહેબ ગુજરાતના જેટલા લોકો મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને માટે એટલું જ કહેવું છે કે આ વિડીયોને પૂરેપૂરો શાંતિથી, ધગશથી, ધીરજથી અને ખંતથી જોજો, જેનાથી તમને હું શું કહેવા માગું છું, આ પ્લેટફોર્મથી અમે તમને શું મદદ કરવા માગીએ છીએ એનો તમને ખ્યાલ આવી જશે. ટાઇટલ જોઈ લો, પીએસઆઈની મુખ્ય પરીક્ષા બાબતે આટલું અવશ્ય કરવું પડશે. ડેટા જોશે. ડેટાની સાથે સાથે સાહેબ, હા તમે કીધું અમને સમજાઈ ગયું. ઓકે, શું જોશે? તો કે લેખન કરવું અગત્ય, અક્ષર સારા જોશે. અક્ષર સારા એટલા માટે કે પહેલી નજરે વચાઈ જાય ને એવા અક્ષર હોવા જોઈએ. હું એવું નથી કહેતો કે મોતીના દાણા જેવા અક્ષર કાઢો. હું તમને એટલું કહું છું કે જે વાંચનારને વાંચતી વખતે કોઈ તકલીફ ન પડે, એને આંખ વધુ પડતી ઝીણી ન કરવી પડે. અક્ષરોનું ધ્યાન રાખો, અક્ષરો સારા કાઢો. હજી કહું છું, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી નિશાની છે એવું નથી કહેતો, પણ ખરાબ અક્ષરના હિસાબે તમારી મહત્વની માહિતી ઉપર નજર નહીં જાય નિરીક્ષકની. એટલે આ બાબત તમારે નોંધનીય છે. અક્ષર થોડાક સારા કાઢો. 15 દિવસનો સમય છે. હા સાહેબ, હવે 15 દિવસમાં અક્ષર ન સુધરે એ અમને ખબર છે, પણ પ્રયત્ન કરો. દરરોજનું એક કલાક છાપામાંથી કટિંગ લખવાનું રાખો, અહેવાલ સ્વરૂપે. અક્ષરેય સારા થશે, વહીવટી શબ્દોય મળશે અને એનાથી ઘણો બધો સુધાર થશે. એક જ કલાક રાખો. 24 કલાકમાંથી અત્યારે તમે કદાચ 18 કલાક આપો તોય બે મત નથી. અક્ષર સારા કાઢો. સ્વચ્છતા જાળવવી, ચેકચાક ન કરો. ખોટું પડ્યું છે તો ચેકચાક ન કરો. એક પાતળી લાઈન કરી શકો અને બને તો તમે જવા દો, કાંઈ વાંધો નહીં, ભલે ભૂલ થઈ ગઈ. બંને બાજુ અડાડીને લખો. પેરેગ્રાફ જેમ પાડ્યો છે એમ જ લખો. આ રીતે મેં તમને કીધું હતું કે અહીંથી પેરેગ્રાફ છેલ્લે સુધી, અહીં બાકી હોય તો અહીં લઘુરેખા કરીને તમે આગળ લખી શકો. આમ સ્વચ્છતા, પેરેગ્રાફ વ્યવસ્થિત પાડો. વાંચનારને તમારા અક્ષર અને તમારા લખાણના ફોર્મેટ ઉપરથી તમારા વ્યક્તિત્વનો ખ્યાલ આવે એ જરૂરી છે કે આ વ્યક્તિના અક્ષર સારા છે, સ્વચ્છતા જાળવે છે, વહીવટી શબ્દો વાપરે છે, માહિતી છે આની પાસે, મૌલિકતા છે. તો પછી શું ઘટે? આના માર્ક મારે કાપવા ક્યાં? કાપવા ક્યાં? સ્વચ્છતા જાળવવી જોઈએ. યસ. વાક્ય રચનાની ખબર હોવી જોઈએ કે નામ, કર્તા, કર્મ, ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ એ રીતે ચાલો. ઇનશોર્ટ, કદાચ લખતી વખતે બહુ જ ધ્યાન ન રહે, પણ એવું તો ન લખો જેનાથી અર્થનો અનર્થ ન થાય. લેખન રૂઢિમાં શું શું ધ્યાન રાખશું? તો કે સૌથી પહેલા મને આ જો યાદ રાખજો, 2 રાઉન્ડ કરું છું. મને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ગુરુ વિરામ, લઘુરેખા, તિર્યક રેખા, કોષ્ટક ચિહ્ન, અવતરણ ચિહ્ન, તો ખાસ 1 વડું અવતરણ ચિહ્ન, 2 વડું અવતરણ ચિહ્ન, આ બધા જ વિરામ ચિહ્નની મને ખ્યાલ હોવો જોઈએ. વાત પૂરી થાય ત્યાં પૂર્ણ વિરામ, વાત અટકતી હોય ત્યાં અલ્પ વિરામ, કોઈ એકથી વધુ માહિતી દર્શાવી હોય તો ગુરુ વિરામ, ક્રમિક માહિતી દર્શાવી હોય તો અલ્પ વિરામ, અઘરા લાગતા શબ્દને સરળ શબ્દમાં બાજુમાં રજૂ કરવું હોય તો લઘુ કૌંસ, ઉતાવળે અક્ષર કે શબ્દ ભૂલાઈ ગયો છે તો પાછળથી લખવા માટે કાકપદ, ગોળી ચિહ્ન, કોઈ અક્ષરને ટૂંકાવવા માટે લોપ ચિહ્ન, વાક્ય પૂરું કરવા માટે પૂર્ણ વિરામ, કોઈકના બોલેલા, કહેલા કે ઉચ્ચારેલા શબ્દો એ જ સ્વરૂપે મૂકવા માટે અવતરણ ચિહ્ન, એ પછી એ બેવડું હોય કે એક વડું હોય. સાહેબ, આ એટલા માટે કહું છું કે આ બહુ મેટર કરે છે, નહીતર અલ્પ વિરામ સેજ આગળ કે સેજ પાછળ મૂકો તો અર્થનો અનર્થ થઈ જાય. હું એમ કહું કે અહીં થૂકવું નહીં, અલ્પ વિરામ, થૂકનારને સજા થશે. તો હું એમ કહી દઉં, અહીં થૂકવું, અલ્પ વિરામ, નહીં થૂકનારને સજા થશે. જો અર્થનો અનર્થ થઈ ગયો, અલ્પ વિરામ સેજ આગળ આવી ગયું ને તો ઉતાવળમાં થાય. એટલે એવું નથી કે એનાથી બહુ બહોળા અને જંગી માર્ક કપાશે, પણ એ છાપ બહુ તમારી નકારાત્મક સાબિત થશે. વિરામ ચિહ્ન. અને સાહેબ, ગુજરાતી ભાષા લખતા હોય અને એ ગુજરાતી ભાષા લખતા હોય અને હસ્વ અને દીર્ઘ, અનુસ્વાર કે માત્રા કે વિસર્ગની ન ખબર પડતી હોય તો આપણે બહુ ગરીબ કહેવાય ભાષા બાબતે. એટલે કે જોડણી, વિરામ ચિહ્નો, લેખન રૂઢિ, વાક્ય શુદ્ધતા, સ્વચ્છતા અને અક્ષર, આ બાબતનું આ બીજું પગથિયું છે, આ બીજું સ્ટેપ છે. એના વિશે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ડન સાહેબ. ચાલો, પહેલું પગલું માહિતી ભેગી કરી લીધી. બીજું પગલું તો કે અક્ષર સારા કરી લીધા. તમે જેમ અમને કીધું છે એ મુજબ અમે ચાલ્યા છીએ. હા, સરસ, લ્યો, વેરી ગુડ, ખૂબ સરસ. ત્રીજું, સાહેબ તમે એવું કહો છો કે ડેટા લેવાના, તો ક્યાંથી લઈ શકો? તમે પાક્ષિક વાંચી શકો. તમે કોઈ લેખક અથવા કોઈ સારા એવા વ્યક્તિ છે જેના દ્વારા કોઈ એડિટોરિયલ લખાયેલા છે
જેનામાં વિસ્તારપૂર્વક માહિતી છે એ વાંચી શકો. રૂટીન ન્યૂઝપેપર વાંચવાનું જ છે, એમાંથી ન્યૂઝ ડાયરી બનાવવાની છે. નકારાત્મક માહિતી નહીં, નકામી માહિતી નહીં, અગત્યની માહિતી કટિંગ અથવા નોંધ અથવા ફોટો પાડીને સાઈડમાં મૂકી શકો છો. ન્યૂઝપેપર છે, કોઈ ચાલતી વર્તમાન મેગેઝિન છે, એ પાક્ષિક છે, ગુજરાત સરકારની વેબસાઇટ છે, એમાં સમયાંતરે મુલાકાત લ્યો, એના નવા કાર્યક્રમ, કોણ કોનો વડો છે, કોણ કોનો સચિવ છે, કોણ મુખ્ય બાબત છે, આ ડિપાર્ટમેન્ટનો અધિકારી કોણ, આ ડિપાર્ટમેન્ટમાં જવાબદાર કોણ, એ પત્રલેખનમાં કામ આવશે. કેમ કે પત્રલેખનમાં સૌથી વધુ અગત્યની શું છે તો કે ભાઈ આ વિભાગ, જે કોઈ વ્યક્તિને પત્ર લખતા હોય તેનો જવાબદારી વિભાગ કોણ છે, બરાબર? તો એ બાબતનું ધ્યાન તમને ખાસ દોરવાનું. તો આ ત્રીજું પગલું થયું કે થોડીક આ વર્તમાન માહિતી, આટલા પુસ્તકો વાંચવા. સમજો છો? સારી સારી ઇતિહાસમાં બાબતની કોઈ ઘટના હોય એને તમારા નિબંધમાં સ્થાન આપો તો સારી ઇમ્પેક્ટ પડે. કોઈ ભારત દેશમાં, સમગ્ર ભારત દેશમાં હજુ સુધી એવી ઘટના ઘટી છે કે જેના ઉદાહરણ હજી લેવાય છે તો એ લખી શકો. સમજો છો? જેમ કે વિપ્લવની વાત હોય, ઉદારીકરણ, આર્થિકીકરણ ને વૈશ્વિકીકરણની વાત હોય, નોટબંધીની વાત હોય, જીએસટીમાં સુધારાની બાબત હોય, તો ભૂતકાળમાં આવી ઘટના ઘટી છે એની એ બાબતનું નોલેજ રાખો. મતલબ થોડુંક જીકે નોલેજ પણ હોવું જોઈએ. અને સ્વાભાવિક છે પીએસઆઈના આ સ્ટેજ સુધી તમે પહોંચ્યા છો તો તમને આ બધું જ્ઞાન હોવું જરૂરી છે. અને જરૂરી નહીં હશે જ, મારા ખ્યાલથી હશે જ. તો આ ત્રીજું પગલું કે આ બાવા પુસ્તકો વાંચો. બંધારણ વિષય અલગ છે તો દરેક કોઈ વિષય પસંદગી કરતી વખતે બંધારણની બાબત તમે એડ કરી શકો. પર્યાવરણને ખાસ લક્ષ્યમાં રાખવાનું. પર્યાવરણને બચાવવા માટે કરતી સંસ્થા, પર્યાવરણના દિવસો, હાલમાં પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા થતા કાર્યક્રમો લખવાના છે. અર્થતંત્ર, ગરીબી, બેરોજગારી, આ બધી બાબતનું, આ બધું ત્યારે જ કરશે જ્યારે મેં તમને એમ કીધું કે કોઈ વર્તમાન મેગેઝિન, પાક્ષિક, કોઈ એડિટોરિયલ, દરરોજનું ન્યૂઝપેપર એટલે કે ન્યૂઝ ડાયરી બનાવવાની, સાથે સાથે વેબસાઇટની મુલાકાત લેવાની, એવા બ્લોગ વાંચવાના. તો આ ત્રીજું પગથિયું છે. ઓકે, તો મૂળ હેતુ તરફ વધીએ આપણે કે આજના લેક્ચરનો મહત્વનો ઉદ્દેશ એ છે કે મહત્વના નિબંધ સાહેબ ક્યાં ક્યાં છે. તો કે આ મહત્વના નિબંધ છે તમારી સામે, આ મહત્વના નિબંધ છે અને આ મહત્વના નિબંધ વિશે તમે વિસ્તારપૂર્વક લખી શકો. પહેલો જ નિબંધ છે પોલીસ સુધારની જરૂરિયાત અને તેને ઉપાયો. કીધું હોય ને કે કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ વ્યક્તિ, કોઈ દુનિયામાં કોઈ પરિપૂર્ણ નથી હોતું. પોલીસ વિભાગમાં ઘણી બધી માહિતીમાં, ઘણી બધી બાબતોમાં અપડેશન જરૂરી છે, એમાં સુધારાની જરૂર છે. અને એના હિસાબે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યાંક બદનામ થાય છે, પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરી ક્યાંક અટકે છે. જો એવું આઉટપુટ પોલીસ વિભાગને નથી મળતું તો એ તમને મને ખબર છે કે પોલીસના હાથ ક્યાં બંધાઈ ગયા છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક ટેકનોલોજીનો અભાવ છે જેનાથી ક્રાઇમ રેટ વધે છે. જો ટેકનોલોજી આવી જાય તો એ ક્રાઇમ રેટ ઘટી જાય. પોલીસ માણસોને અમુક સત્તા નથી, પોલીસ માણસોને અમુક સત્તા આપે તો સ્વચ્છંદીપણે પોતાની રીતે કામ કરી શકે અને વધતા જતા અસામાજિક તત્વોને ડામી શકે, ક્રાઇમ રેટ ઓછો કરી શકે, ટ્રાફિક સરખું કરી શકે. થોડીક સત્તા આપો, થોડુંક ડિજિટલાઇઝેશન કરો. તો આ બધી જ બાબત, કેમ કે પીએસઆઈની મુખ્ય પરીક્ષા લખો છો અને પોલીસ ડિપાર્ટમેન્ટનું તમને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ, ભલે સાહેબ તમે અંદર નથી. તો એ પહેલો જ નિબંધ તમારે માટે પૂછાઈ શકે છે કે પોલીસ સુધારણા, જેને આપણે પોલીસ રિફોર્મ્સ કહીએ, પોલીસ સુધારની જરૂરિયાત, આ સુધારવાના છે અને કયા કયા ઉપાયો કરી શકીએ એના માટેની માહિતી એકત્ર કરવાનું શરૂ કરી દો આજથી જ. ઓકે, ચાલ. પછી છે પોલીસ તંત્રમાં, સામાન્ય રીતે આમ આવશે, ટાઈપિંગ બીટ છે. પોલીસમાં ટેકનોલોજીનો ઉપયોગ, મેં તમને કીધું ને કે આ બંને નિબંધ નજીક નજીક જ છે. પોલીસમાં ટેકનોલોજીનો ઉપયોગ, જેમ કે ઈ ચલણની વાત હોય, ઈ ગુજકોપની વાત હોય, ટ્રાફિક સિગ્નલની વાત હોય, પછી સાયબર કેન્દ્ર એટલે સાયબર ઓફિસમાં ટેકનોલોજીની મદદથી ગુનાનો રેટ ઘટાડી શકાય, ટ્રાફિક ઘટાડી શકાય, ચોરીના ગુના અટકાવી શકાય, ક્રિમિનલને ઝડપી ડિટેક્ટ કરી શકાય, મોબાઈલમાં થતા ફ્રોડથી બચાવવા માટે, પૈસાની નાણાકીય ઉચાપત. જવાનું તો છેલ્લે જે નાગરિક છે, સિવિલિયન છે, નાગરિક છે, જવાનો છે, છેલ્લે પોલીસ પાસે જ તે. પોલીસ પત્ર લખે, પોલીસ અરજી કરે, પછી એમ કે હા જો, તો એ વ્યક્તિને પોલીસ તરફ નારાજગી થશે. અને જો એ જ સમયે 24 કલાકની અંદર એનો જે એની સાથે છેતરામણી થઈ છે, ફ્રોડ થયો છે, એ 24 કલાકની અંદર જો ડિટેક્શન કરવામાં આવે એટલે પોલીસ પ્રત્યેનો પ્રેમ વધે. પોલીસ પ્રજાનો મિત્ર, સમજો છો? યાદ કરો, લખી શકો આના ઉપરથી. પોલીસ પ્રજાનો
મિત્ર, આ નાગરિક અને પોલીસ વચ્ચે સમન્વય સાધવાની વાત કરેલી છે. નાગરિક અને પોલીસ વચ્ચે કયા કયા વિચારોનું આદાન એકબીજાને મદદરૂપ થવાની છે. અને પોલીસ ખાલી પોતાના માટે નથી હોતી, પોલીસ તમારા માટે છે, પ્રજા માટે છે. અને ખરેખર પ્રજાને પોલીસ પ્રત્યે પ્રેમ દાખવવો જોઈએ, જેથી કરીને બંને વચ્ચે આંતરસંબંધો કેળવાય, મિત્રતા થાય, પોલીસથી પ્રજા ન બીવે અને પોલીસ પ્રજાને પોતાનો ગણીને એના કામ કરી શકે. તો આ બધી જો પોલીસ સુધારણા, પોલીસ પ્રજાનો મિત્ર, પોલીસની કામગીરીમાં સુધારણા, પોલીસ પ્રજાનો, ઇન શોર્ટ પહેલી જ પ્રાયોરિટી મેં એ લેખનમાં પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે. એટલે પોલીસ દ્વારા થતા કાર્યો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં થયેલા સુધારા, પોલીસ ડિપાર્ટમેન્ટની નવી પોલિસી, પોલીસ ડિપાર્ટમેન્ટનું નવું ડિજિટાલાઇઝેશન, આ બધી જ બાબતનો તમારે ડેટા તૈયાર કરવાનો છે. ઓકે, પછી તમારી સામે છે, તમારી સામે નહીં પણ ભારત દેશની સામે છે, 2025-15 પછી ભારત ડિજિટલ યુગમાં પ્રવેશ થયું, ડિજિટલ ઇન્ડિયા તરફ પ્રવેશ થયું, પછી જ આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અને તમને ખબર છાપામાં એક્ઝેક્ટ મને આંકડો તો નથી ખબર, પણ દર વર્ષે ઘણા કરોડોનું સાયબર ફ્રોડ થાય છે. તો સાયબર ક્રાઇમ એ તમને પછી ફોન મારફતે થાય છે, એ OTP મારફતે થાય છે, અજાણી લિંક બાબતે થાય છે, કોઈ એવા વિડીયો કોલથી થાય છે, એ અજાણ્યા ફોનથી થાય છે, અનઓથોરાઇઝ એપ્લિકેશનથી થાય છે, પાસવર્ડથી થાય છે, સ્કેનરથી થાય છે, કોઈ બેન્કિંગના કોલથી થાય છે, પિન બાબતથી થાય છે, ATM ચોરીની બાબતથી થાય છે. તો તમે વર્ષે આનો આંકડો નીકળે ત્યારે તમને એમ થાય કે ઓહો, આ એક ડિજિટલ યુગ છે, એ આપણા માટે શાપ છે કે અભિશાપ? એટલે કે આ સારી બાબત કહેવાય, ખરાબ બાબત? તો સાયબર ક્રાઇમ અત્યારે ધગધગતો પ્રશ્ન છે. સાયબર ગુના બાબતે અટકાવવા માટે સરકારના કાર્યક્રમો છે, સાયબર વિભાગ કાર્યરત છે. એની સામે શું મુશ્કેલીઓ છે, કેવા કેવા પ્રકારના ગુના થાય છે, સાયબર ફિશિંગ હોય, સાયબર બુલિંગ હોય, એ બધી જ બાબતનો ઉલ્લેખ તમે સાયબર ક્રાઇમ, મેં કીધું ને 21મી સદીની સૌથી મોટી સમસ્યા એક AI બાબતે અને એક સાયબર ક્રાઇમ બાબતે તમે ડેટા લઈને જાજો, બસ એટલું કહેવું છે. અને એની સાથે AI, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહી શકીએ, આપણા વિડીયો લેક્ચરમાં આપણે મૂકેલું જ છે AI વિશેની સમજૂતી. તો એક AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભવિષ્યની બુદ્ધિ, ભવિષ્યવાદી બુદ્ધિ, ફ્યુચર ઇન્ડિયા, એવું બધું કહી શકો તમે. તો એ સાયબર ક્રાઇમ ને AI છે, એ બધા ટેકનિકલ વિષયો છે. એના વિશે તમે આમાં બીજું કંઈ રામાયણ મહાભારતના કે ગીતાના કે કોઈ પુસ્તકોના ઉદાહરણ આમાંથી ન ટાંકી શકાય. એના માટે તમને વર્તમાન કરંટ ડેટા જ તમારી પાસે હોવો જોઈએ. તો આ બાબતે આ વિષય તૈયાર કરવા પડશે. અને હવે આવે છે શું? તો કે જળવાયુ પરિવર્તન. તમારી ને મારી નાનપણથી અત્યાર સુધી જોયેલી સમસ્યા, પ્રદૂષણ, એ અવાજનું પ્રદૂષણ હોય, એ વાયુનું પ્રદૂષણ હોય, ઘોંઘાટનું પ્રદૂષણ હોય, અલગ અલગ પ્રદૂષણ. જળવાયુ પરિવર્તનને આના હિસાબે આપણી આગલી પેઢી શું ખરાબી ભોગવશે એનો આઈડિયા તમને છે ને મને છે. આ તમને ખબર છે કે સર હું AC શરૂ કરું છું તો એમાંથી જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ પર્યાવરણને નુકસાન કરે જ છે, મને ખબર છે, પણ છતાં હું મારા ઘરમાં 5 રૂમ હોય તો 5 AC નખાવીને કહું. અને આપણે શું વિચારીએ કે મારા એકનાથી થોડું થાય. તો એ જ થિંકિંગ, એ જ વિચારસરણી બધાની હોય છે. મારા એકનાથી થોડું થશે. તો એક ઘર છે, 5 ભાઈઓ છે, તો 5 ઘરમાં 5 AC હોય છે. તો AC છે. પછી વૃક્ષ કાપવાની આપણને ખબર છે કે જ્યારે કુવાડી મારીએ ત્યારે આપણને પહેલો વિચાર આવે છે કે વૃક્ષ છેદનથી, વૃક્ષ કાપણીથી પર્યાવરણને બહુ મોટું નુકસાન થવાનું છે, છતાં કાપીએ છીએ આર્થિક લાભ માટે, અથવા કોઈ એવા સાધનો બનાવવા માટે, ફર્નિચર બનાવવા માટે, અથવા કોઈ જગ્યા માટે, જમીન માટે. ત્રીજી વસ્તુ, આપણને ખબર જ છે કે વૃક્ષ વાવશો તો જ આપણે ભવિષ્યમાં સારું એવું જીવન જીવી શકશે, છતાં વૃક્ષ નથી વાવતા. આપણને ખબર જ છે કે વૃક્ષથી જ ખેતી ચાલવાની છે. તમારામાં જો આ ઓઝોનનું સ્તર ગાબડું પડે છે, બધી જ આપણને ખબર, આપણે કંઈ અશિક્ષિત નથી. તો એ બધા બાબતે ડેટા તૈયાર કરો. અને જળવાયુ પરિવર્તન જેમ છે ને કે વરસાદ પડે તો પડ્યા જ જાય, તડકો પડે તો પડ્યા જ જાય, સમજો છો, ઠંડી એવી અતિશય પડે કે આ બધામાં પરિવર્તન આવવાથી એનું મુખ્ય કારણ તમે ને હું જ છીએ, બરોબર? પ્રદૂષણ છે, આપણા અનૈતિક કાર્યો છે. તો જળવાયુ પરિવર્તન, પડકારો અને ઉપાયો. અત્યારે પડકારો શું છે? ઇન શોર્ટ તમે પ્રદૂષણ બાબતે લખી શકો. સાથે સાથે આમાં એક અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે સાહેબ મિશન લાઈફ. લાઈફ એટલે લાઈફ ફોર એન્વાયરોમેન્ટ. લાઈફ ફોર એન્વાયરોમેન્ટ.
આ અને આ બધું એક જ છે. આ પડકારો ટાંકી શકો. મિશન લાઈફ પ્રદૂષણને બાબતનો લગતો વિષય છે. ટેકનિકલ આવી ગયો, પોલીસ ડિપાર્ટમેન્ટ આવી ગયો, પ્રદૂષણને બાબતનો આવી ગયો. હું તમને એક્ઝેક્ટ શું સમજાવવા માંગુ છું એ મારા ખ્યાલથી તમને હવે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે પીએસઆઈ વિદ્યાર્થી મિત્રો. ચાલો પછી સાહેબ વિભાગ અલગ, મહિલા સશક્તિકરણ, નારી સશક્તિકરણ, ભારત દેશના તમામ ક્ષેત્રોમાં નારીની સહભાગિતા, નારીને કેટલું સ્થાન મળવું જોઈએ. સુનીતા વિલિયમ્સનું ઉદાહરણ લાવી શકો, કલ્પના ચાવલાનું ઉદાહરણ લાવી શકો, આપણા માનનીય વડાપ્રધાન ભૂતકાળમાં જે હતા ઇન્દિરાબેન ગાંધીની વાત કરી શકો, રાણી લક્ષ્મીબાઈની વાત કરી, ઇતિહાસની માહિતી લાવી શકો, બંધારણની બાબત લાવી શકો. વર્તમાનમાં નારી તું નારાયણી, નારી શક્તિ દ્વારા સરકાર દ્વારા નારીને સન્માન આપવા માટે શું શું કાર્ય થાય છે, રિઝર્વેશન કેટલું છે, અને એ કંઈ આમનામ નથી. એનાથી દરેક ક્ષેત્રમાં નારીની પ્રગતિ કેટલી છે બધું લખી શકો, કેમ કે આ એક મહત્વની બાબત છે અને નારીની બાબત લખી શકાય. ઓકે, સમાન નાગરિક સંહિતા, યુનિફોર્મ સિવિલ કોડ, ઉત્તરાખંડનું ઉદાહરણ ટાંકી શકો કે હવે દરેક ધર્મ માટે ગોવામાં લાગુ છે ને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 એમાં 44ના અનુચ્છેદ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા, એટલે એ બાબતે પણ આપણે આવશું. એ ગોવામાં અમલી છે, ભારત દેશમાં અમલી થાય. બધા ધર્મને એક, ભારત ધર્મમાં વિવિધતા ધરાવતો દેશ છે ધર્મમાં, તો એ બાબતે યુસીસી તો આ ખાસ તૈયાર કરીને જજો ફરજિયાત. વર્તમાનની માહિતી સાથે, ભૂતકાળની ઐતિહાસિક માહિતી સાથે યુસીસી એક્ઝેક્ટ શું છે બંધારણને કેન્દ્રમાં રાખીને જજો. એક રાષ્ટ્ર એક ચૂંટણી એ પણ આપણે લખાવેલો છે, બરોબર. અને 3 નવા કાયદા, 3 નવા કાયદા જે નવા સુધાર. હા, પછી નવી શિક્ષણ નીતિ, ન્યૂ એજ્યુકેશન પોલિસી પર થોડીક નજર કરીને જાવી, જેનાથી આપણને ઘણો બધો લાભ થશે. ઓકે, ચાલો તો આ હતા. હા, પછી તમે સૌર ઉર્જાની બાબત કહી શકો, પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો, પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો. સૌર ઉર્જા વિશે અત્યારે, હા એ તો ખાસ સૌર ઉર્જા બાબતે ડેટા તૈયાર કરીને જજો, બરોબર છે. એમાં પછી પ્રાપ્ય સ્ત્રોતો અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો, સૌર ઉર્જા, સોલાર સિસ્ટમ જે છે એના માટે સરકાર સબસિડી આપે છે, નવા કાર્યક્રમ કરે છે, એ શું કામ કરવું પડે છે એ પણ જરૂરી છે. એટલે આ એક પોઈન્ટ કરવું કરીને જવું. ચાલો, હવે તમારી માટે છે મહત્વના અહેવાલ. અહેવાલ એટલે કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટેલી છે એની અતિશયોક્તિ વગર એક સીધું લખાણ એટલે અહેવાલ. ભૂતકાળમાં કોઈ કાર્યક્રમ થયો છે કે ઘટના થયું છે એનું અતિશયોક્તિ વગર મુદ્દાસર લેખ, સરળ, સંક્ષિપ્ત અને સાદી ભાષામાં લેખન, ભૂતકાળની ઘટનાનો જ અહેવાલ લખી શકાય. ભવિષ્યવાદી અહેવાલ હોતો નથી. તો મારે કોઈ જગ્યાનો અહેવાલ લખવો છે અને હું એ જગ્યાએ, સૌથી પહેલો પ્રશ્ન તમને આ જ છે કે ભાઈ મારે સર કોઈ જગ્યાનો અહેવાલ લખવો છે અને હું જગ્યાની મુલાકાત લીધી નથી, કાર્યક્રમમાં હાજર રહ્યો નથી, એ ઘટના મેં જોઈ નથી, તો મારે કેમ લખવું? આ પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન એનો એક જ જવાબ, યુટ્યુબ ઉપરથી માહિતી એકત્રિત કરો, એ જગ્યા વિશે માહિતી ભેગી કરો, એ કાર્યક્રમ, ભૂતકાળમાં એવો કોઈ કાર્યક્રમ થયો હોય તો એના વિશેનો ડેટા તમે કોઈની પાસેથી લઈ શકો. એક્ઝામ્પલ તરીકે મારા કોલેજમાં કે સ્પર્ધાત્મક પરીક્ષાના કાર્યક્રમ અંગે કાર્યક્રમ થયો છે અને હું હાજર નથી, તો ભૂતકાળમાં કોઈ એવો કાર્યક્રમ થયો તો તેમાં શું હતું, એમાં સેજ જે સુધારા થતા હોય લખી શકો. ઓકે, કોઈ જગ્યાની મુલાકાત લેવાની છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાની છે ને હું નથી ગયો, યુટ્યુબ ઉપરથી એનો સર્ચ કરી લ્યો. એટલે તો સાહેબ અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ તે સર્ચ કરવાનું ના. ગુજરાતમાં એવા મહત્વના સ્થળો છે જે હમણાં જ વિકાસ પામેલા છે, એને હમણાં જ એવી કોઈ અગત્યતા આપેલી છે ગુજરાત સરકાર દ્વારા. પછી લોથલ હોય તો ભલે, કચ્છનું રણ હોય તો પણ ભલે, સ્મૃતિવન હોય તો પણ ભલે, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો પણ ભલે, અમદાવાદ સ્થિત ઈસરો હોય તો પણ ભલે. આ બધાની માહિતી તમે યુટ્યુબ ઉપરથી લઈ શકો છો અને એની એકવાર તમારી માહિતી આવી જશે પછી આપણે અહેવાલમાં કરાવેલું જ છે આગળ કે અહેવાલ કેમ લખવો. ઓકે, તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ કે ભાઈ સર અમે જગ્યાની મુલાકાત નથી લીધી તો અમે એક્ઝેક્ટ શું કરશું? તો યુટ્યુબ ઉપરથી, પુસ્તકોમાંથી, સામયિકમાંથી, કોઈ પણ જગ્યાએથી એનો ડેટા લઈને તમે એના બેઝિક ડેટા લખી શકો, પોઈન્ટ્સ લખી શકો, જેના આધારે તમે સારો અહેવાલ કરી શકો. હવે શરૂ થાય છે સૌથી પહેલું પોલીસ ડિપાર્ટમેન્ટનો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે ત્રિનેત્રની મુલાકાત, જેને તમે નેત્રમ પણ કહી શકો, નેત્રમની મુલાકાત. ઓકે,
પછી તો કે રક્ષા શક્તિ યુનિવર્સિટી, અને હવે પછી તમે જે જવાના છો જે વિભાગમાં જ્યાં તમે ટ્રેનિંગ લેવાનો છો એ કરાઈની મુલાકાત, કરાઈનું સમગ્ર વર્ણન તમને યુટ્યુબ ઉપરથી મળી જશે, કદાચ તમે નહીં ગયા હોય તો. અને જે લોકો એએસઆઈ છે એ લોકોએ તો ટ્રેનિંગ ત્યાં જ કરેલી હશે, એ કરાઈની મુલાકાતની વાત કરી શકો. પોલીસ સ્મારક, બસ આ દિલ્હી, આ તો ખાસ કરીને જવો પોલીસ સ્મારક બાબતે. પોલીસ દ્વારા અમુક કાર્યક્રમ થતા હોય સાયબર ફ્રોડ અટકાવવા માટે, ડ્રગ્સ મુક્તિ જાગૃતિ માટે, અસામાજિક તત્વોને ડામવા બાબતે, ચોર જેવા તત્વોને અટકાવવા બાબતે, ટ્રાફિક નિયમન માટેના સેમિનાર. એમાંથી સૌથી અગત્યનો ડ્રગ્સ મુક્તિ મેરેથોન, કેમ કે ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો આ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ડ્રગ્સ મુક્તિ કાર્યક્રમ, પોલીસ, આ બધું પોલીસ વિભાગ છે, આ બધું એનું છે. પછી પોલીસ કમિશનર ઓફિસની મુલાકાત, એ અમદાવાદ હોય તો એ પણ ભલે, બરોડા હોય તો પણ ભલે, રાજકોટ હોય તો પણ ભલે, અને સુરત હોય તો પણ ભલે. સીપી સાહેબની ઓફિસની મુલાકાત, કેમ કે ત્યાં જશો એટલે પોલીસ વિભાગને તમે અતથી લઈને ઇતિ સુધી સંપૂર્ણ જાણી જશો. તો આ જેટલા સ્થળો છે વિદ્યાર્થી મિત્રો, બધા જ મેં પોલીસ વિભાગને લગતા જ લીધા છે. આના ડેટા તમારે તૈયાર રાખવા જોઈએ. સાયબર સેલની ઓફિસની મુલાકાત, મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત, એ બધું જ તમારે, હું ડેટા તૈયાર એટલા માટે રાખવાનું કહું છું કે તમે લખેલું હશે તો તમને યાદ આવશે. મૂળ આમાં બધામાં પોઈન્ટ્સ કેટલા હોય? પોલીસ કમિશનર કચેરીની મુલાકાતમાં કાંઈ ન હોય કે કોઈ વિભાગ છે, કોણ અધિક્ષક છે, એના 10 થી 12 મુદ્દા પોઈન્ટ નાના નાના લખી લેવાના છે, પણ 10 માર્ક છે, અને એ 10 પોઈન્ટ્સથી તમે સારો એવો લખી શકશો મસ્ત રીતે. ચાલો, હવે મહત્વના પછી કોઈ સ્થળની બસ, કચ્છના સ્મૃતિવનની વાત કરો. હમણાં જ યોજાયેલો, આ તો બહુ હાઇલાઇટ ચા કરીને જ જજો. એમાં પાછા કુંભની મુલાકાતમાં તમારી ભૂમિકા પોલીસ જવાનની છે. કુંભની મુલાકાત લીધી પણ તમે એક એઝ અ પોલીસમેન તરીકે જાઓ છો, એની બાબત લખજો. આ ખાસ તૈયાર કરજો. કુંભ, કચ્છનું રણોત્સવ, એ ખાસ તૈયાર કરજો. ઉત્તરાજ મહોત્સવ, પછી વડનગરનો મહોત્સવ, એ બધા તમે લખી શકો. સ્મૃતિવન ખાસ હાઇલાઇટ છે અત્યારે. કુંભ એનથી સાથે છે. ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ લઈ શકો. હમણાં જ લોથલનું છે, ધોલેરા છે, એ બધાનો જે ડેવલપમેન્ટ થવાના છે હવે પછી, એની મુલાકાત લઈ શકો. કેમ કે એ કદાચ સરકારની પહેલ છે, સરકારને એમાં રસ પણ હોય તો પૂછી પણ શકે તમને. તો આ બાબતને કુંભમાં ખાસ યાદ રાખજો, પોલીસની ભૂમિકા તરીકે જવાનું છે. ચાલો, હવે ત્રીજા છે મહત્વના પત્ર લેખન. મેં તમને કીધું પત્ર કેટલા પ્રકારના હોય વિદ્યાર્થી મિત્રો? એ પત્ર છે 2 પ્રકારના હોય. એક પત્ર હોય ઔપચારિક પત્ર, અને બીજો પત્ર હોય અનૌપચારિક પત્ર. આને ફોર્મલ લેટર કહેવાય, આને ઇન્ફોર્મલ લેટર કહેવાય. ઔપચારિક પત્રમાં સરકાર વ્યક્તિ અથવા એક બાજુ કોઈ દિવસ પ્રશાસન હોય તો એ બધા પત્રને ઔપચારિક કહેવાય. ઔપચારિક પત્રમાં બંને લખનારનું અને મોકલનારનું બંનેનું સરનામું આવશે. વિષય પણ લખવો ફરજિયાત છે. અનૌપચારિક પત્રમાં સગા સંબંધીઓ, ભાઈ ભાઈને, બહેન બહેનને, કાકા કાકીને, મામા ભાણેજને, દાદા પોત્ર પ્રપોત્રને લખે, એ બધાને અનૌપચારિક કહેવાય. જેમાં ખાલી લખનારનું સરનામું હોય, જેને લખવાનું છે એનું હોતું નથી, એમાં વિષય પણ હોતો નથી. હા, પણ એનો મતલબ એવો નથી થતો કે અનૌપચારિક પત્રમાં નકારા સાહેબ ફાંકા હોય. ના, અનૌપચારિક પત્રમાં પણ માહિતીનો ઉલ્લેખ થતો હોય છે. એમાં કેમ છો, મજામાં છો, આપણે આમ કરતા તેમ કરતા, તમારા અનુભવો વાગોળવાના નથી. હા, અનૌપચારિક પત્ર હોય ત્યારે પહેલા અને અંતમાં તમે એવા બધા વૈચારિક શબ્દો, લાગણીવાળા સંબંધો લખી શકો, પણ એનો વિષય તો એવો જ હશે, એમાં પણ તમને માહિતીનું પ્રભુત્વ દેખાતું હશે. પહેલો જ તમારી સામે તમારા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડનારાની કંઈ ગાડી નથી આવતી, ગંદકીનો પ્રશ્ન છે, તો એ તમારે લખવાનો. પત્ર લેખન માટે સાહેબ સૌથી અગત્યનું છે ને એ ફોર્મેટ છે. ફોર્મેટ છે અને જવાબદાર વિભાગ. પત્ર લેખન કરવા માટે સૌથી આ 2 અગત્યના. ફોર્મેટ, કઈ રીતે લખવું, સરનામું, અલ્પવિરામ, પૂર્ણ વિરામ, તારીખ, સંબોધન, ઉદ્બોધન, વિષય, નકલ રવાના, બિડાણ, લિખિત અંક, મિતાક્ષરી નામ, આ બધા ફોર્મેટ જરૂરી છે. અને જવાબદાર ડિપાર્ટમેન્ટ, જો ભાઈ ગંદકીનો પ્રશ્ન હોય તો BMC વાળા હોય, જમીન બાબતનો પ્રશ્ન હોય તો કલેક્ટર કચેરી હોય, અસામાજિક તત્વો હોય તો પોલીસ વિભાગ હોય, વીજળીના ધાંધિયા હોય તો વીજ વિભાગ અથવા વીજ કંપની હોય,
કોઈ છાપામાં ભૂલ હોય તો એ તંત્રીને હોય, વૃક્ષ કાપવા બાબત હોય તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, આરોગ્યની કથળતી સ્થિતિ તો આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્ય હોય. તો આ જવાબદાર વિભાગ વિશે મેં તમને કીધું હતું શરૂઆતમાં કે વેબસાઇટની મુલાકાત લેવાની, વેબસાઇટનું જ્ઞાન હોવું, ડિપાર્ટમેન્ટનું જ્ઞાન હોવું જોઈએ, જેથી કરીને તમે એક સારો પત્ર લખી શકો. વચ્ચેના ભાગમાં કદાચ ડેટા તમારી પાસે ઓછા હશે ને, તમને લખવામાં કંઈક તકલીફ પડતી હશે ને, તો તમે એ ફોર્મેટના આધારે સારા માર્ક્સ મેળવી શકશો. કેમ કે જો લખનારનું સંદા એનો માર્ક હોય, મોકલનારનું હોય, વિષયના માર્ક હોય, સંબોધન ઉદ્બોધનના માર્ક હોય, વચ્ચેનો માર્ક જે લખાણ છે મુખ્ય ભાગ છે એના માર્ક હોય, લિખિત અંક ફોર્મેટમાં યોગ્ય કર્યું છે એના માર્ક હોય, નકલ રવાના બિડાણ ફરજિયાત નથી પણ લખો તો સારું, જે લાગુ પડતું હોય તો એના માર્ક હોય છે. સમજો છો? એટલે આ સમગ્ર 10 માર્ક હોય છે. તો એ ફોર્મેટ સૌથી અગત્યનું છે. સ્વચ્છતા રાખવાની, ભૂલ ન થાય, પૂર્ણ વિરામ અલ્પ વિરામ ક્યાં કરવા, એ બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો આ તમારા વિસ્તારમાં આ પ્રશ્ન રહેવાનો છે. સાયબર ક્રાઇમ બાબતે એટલે કે હું એમ કહું, તમારા મિત્રને આ ઔપચારિક થયો, તમારા મિત્રને અલગ અલગ પ્રકારે 2019માં પૂછાયેલો છે કે ભાઈ તમારા મિત્રને અલગ અલગ પ્રકારે જે ભિન્ન ભિન્ન પ્રકારે સાયબર ગુના થાય છે એ બાબતથી સચેત રહેવા, જ્ઞાન આપવા માટે અનૌપચારિક પત્ર લખો. તો તમે તમારા મિત્રને જ ભલે લખતા હોય પત્ર, તો એમાં કાંઈ લાગણીના સંબંધો નકરા નથી રજૂ કરવાના, એમાં તમારે એને સુઝાવ આપવાના છે, એને સમજાવવાનું છે બુલેટ એન્ડ નંબરિંગથી કે ભાઈ આ બાબતનું ધ્યાન રાખવાનું, એના માર્ક્સ મળશે. અસામાજિક તત્વોને અટકાવવા બાબતે પોલીસ વિભાગની કાર્યવાહી, નજદીકના પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને. હા, પછી શુભેચ્છા પત્રો હોય. શુભેચ્છા પત્ર, તમારો મિત્ર પોલીસમાં પાસ થયો છે, પોલીસ ઇન્સ્પેક્ટરમાં પાસ થયો છે, કોઈ જીપીએસસી ક્લાસ 1-2માં પાસ થયો છે, અથવા કોઈ બીજી સરકારી નોકરીમાં પાસ થયો છે, તમે એની સંઘર્ષ ગાથા એને જ કહેતા હોય કે તું આટલું આટલું કરતો મને યાદ છે, તું આમ કરતો મને યાદ છે, તો શુભેચ્છા પાઠવતા પત્ર, એમાંય તે માહિતી યોગ્ય ક્રમ અનુસાર સાચી માહિતી લખવાની હોય છે. બહુ ફાંકા ફોજદારી એમાં નથી કરવાની હોતી. પોલીસની સેવા, સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન છે, સિટી કોપ છે, ઈ ગુજ કોપ છે, આ બધી પોલીસની જે સેવાઓ છે એપ્લિકેશન દ્વારા, એ બાબતે તમને પોલીસ કમિશનર સાહેબ અથવા પોલીસ મહાનિર્દેશક તમને કંઈક સૂચના આપે, જાહેર જનતાને આપે છે, તો એ બાબતે આમાં લખી શકો. ડિજિટલ અરેસ્ટ, ખાસ આ કરીને જવું. ડિજિટલ અરેસ્ટ છે ને, ગુના છે, સૌથી અગત્યનો ગુનો કે તમને કોઈ અગત્ય વ્યક્તિનો વિડીયો કોલ આવે ને એમ કે તમને આ ગુના માટે તમને સજા કરેલ છે, તમે આટલા પૈસા નાખો, સેટલમેન્ટ કરો, તો એ ડિજિટલ અરેસ્ટ હોય. તમારે રૂબરૂ જવાનું તો જ સાચું માનવાનું, બાકી પોલીસ આવા કોઈ ફોન કરતી નથી. આરોગ્ય કેન્દ્રની કથળતી સ્થિતિ, હે ને, કે તમારા વિસ્તારમાં કોઈ CHC સેન્ટર છે અથવા PHC સેન્ટર છે અને અહીંયા એ સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતાનો પ્રોબ્લેમ છે, ત્યાં ડૉક્ટરો સમયસર નથી આવતા, ત્યાં સ્ટાફની અછત છે, ત્યાં મા અમૃતમ કાર્ડની યોજના સેવાઓ છે એનો લાભ નથી આપતા, સાથે સાથે ફળિયામાં પાર્કિંગની વ્યવસ્થા નથી, યોગ્ય મેડિસિન નથી, લોકોને સાચા ટાઈમે ઓપરેશન નથી થતા, પૂરતી સાધન સામગ્રી નથી, વ્યવસ્થિત સ્ટાફ નથી. તો આવી કથળેલી સ્થિતિ તમે આરોગ્ય મંત્રીને સીધા લખી શકો. તો આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આવા પ્રશ્નો જાહેર જીવનમાં હોય જ છે. તો આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને ઘણું બધું સમજાયું હશે અને આ વિડીયોથી તમને ખૂબ જ ફાયદો થયો હશે. આવા સપોર્ટ અને સહકારની તમારી જરૂર છે. આ વિડીયોમાં ટુ ધ પોઈન્ટ જ મેં વાત કરી છે, બીજી કોઈ, જોકે અત્યારે હું અને કોતર સાહેબ, સતીશ કોતર સાહેબ જ્યાં સુધી અહીંયા ભણાવીએ છીએ ત્યાં બીજી કોઈ અતિશયોક્તિભરી વાત નથી કરતા. અમારી પાસે જેટલું છે એ તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આવો ને આવો તમારો પ્રેમ આપજો. તમને જો ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો PSIની તૈયારી કરે છે એ લોકોને વિડીયો જોવા અચૂક કહેજો કે ભાઈ આ બાબતનું ધ્યાન. હું કહું છું એમ નહીં, મેં પણ અલગ અલગ જગ્યાએથી સ્ત્રોત લઈને તૈયાર કર્યા છે. હું કાંઈ એક્સપર્ટ નથી, પણ મેં સ્ત્રોતના આધારે, એનાલિસિસના આધારે, અમુક વસ્તુના આધારે કરીને તૈયાર કરીને તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું તમને ગમશે. ફરીવાર મળશું નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી માસ્ટર કી પાઠશાલા તરફથી જય હિન્દ, જય ભારત.